નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે માલપુઆ બનાવવા જઈ રહ્યા છીએ। માલપુઆ એ ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટથી બનશે। ચાલો આજે આપણે ફક્ત ઘઉંના લોટના જ રેગ્યુલર જે આપણે રોટલીનો લોટ છે તેના આપણે માલપુઆ બનાવીશું। અને માલપુઆ ખાંડથી બને છે, આપણે ગોળથી બનાવીશું। જે માલપુઆ છે એને આપણે રેગ્યુલર રોટલીનો લોટ અને ગોળના પાણીથી મિક્સ કરી અને આપણે બનાવીશું। એમાં ફક્ત 2 ચમચી હું સૂજીનો લોટનો ઉપયોગ કરીશ, જેથી કુરકુરા બનશે। તો ચલો બનાવીએ આજે આપણે માલપુઆ। મિત્રો, આપણે અહીંયા રેગ્યુલર રોટલીનો જે લોટ હોય ઝીણો એ મેં લીધો છે। અહીંયા મેં 800 ગ્રામ લોટ લીધો છે, એને મેં ચાળણીથી ચાળી નાખ્યો છે। એની અંદર હું ફક્ત ગોળનું પાણી આપણે બનાવીશું। તો મેં અહીંયા 800 જે ગ્રામ લોટ લીધો છે એની સામે મેં અહીંયા 600 ગ્રામ મેં ગોળ લીધો છે। આમ તો ઇક્વલ લેવામાં આવે છે, પણ જ્યારે આપણે આને માલપુઆને આજે હું ચાચરની અંદર ઘીમાં ડીપમાં હું તળીને બનાવવાની છું, તો એટલે આની અંદર આપણે ગોળ થોડો ઓછો લેવાનો। જે તો અહીંયા આપણે એને ગરમ પાણીથી એની અંદર આપણે એને ઓગાળી દઈશું। એના માટે મેં અહીંયા એક તપેલી લીધી છે અને એની અંદર લગભગ 500 થી 600 ગ્રામ પાણી અંદર હું એડ કરીશ। થોડું દૂધ પણ અંદર તમે એડ કરી શકો છો। એકલા દૂધથી પણ તમે રૂમ ટેમ્પરેચર વાળા દૂધથી પણ તમે લોટને બેટર બનાવી શકો છો। હું અહીંયા પાણીનો ઉપયોગ કરીશ, ગોળ લીધો છે માટે હું અહીંયા પાણીનો ઉપયોગ કરીશ। એની અંદર આપણે જે ગોળ લીધો છે આપણો એ અંદર એડ કરી દઈશું। આપણે આ ગોળના પાણીને ગરમ કરશું, સરસ રીતે ગરમ થવા દઈશું। આપણે જે ગોળનું પાણી બનાવી હતું એને આપણે ઠંડુ કરી દીધું છે રૂમ ટેમ્પરેચર ઉપર, અને એને આપણે ગળી લઈશું, જેથી કરીને બારીક કચરો હોય કોઈ કસ્તર કે એવું તો અંદર આવી જાય। હવે જે આપણે બાઉલમાં જે આપણો લોટ લીધો હતો 800 ગ્રામ, એની અંદર આપણે ધીમે ધીમે અંદર એડ કરતા જઈશું। તો આપણે ધીમે ધીમે એની અંદર પાણી એડ કરતા જઈશું ગોળનું, અને વિસ્કરની મદદથી આપણે એને એક જ દિશામાં હલાવ્યા કરશું। આ રીતે પણ સરસ રીતે મિક્સ કરી દઈએ છીએ। આમ ઘસી દઈશું એટલે સરસ રીતે એક પણ ગાંઠો રહે નહીં, અને આપણો લોટ એ સરસ રીતે અંદર મિક્સ થઈ અને એક સરખો અંદર થઈ જવો જોઈએ। ચમચાની પાછળની કડછી છે એની પાછળ પણ આ રીતે ચોંટેલું હોવું જોઈએ, અને આ રીતે એક ધારું પડવું જોઈએ। તો આપણે એને થોડું 30 મિનિટ સુધીને રેસ્ટ આપીશું। ને એની અંદર આપણે અહીંયા 2 ચમચી મેં સૂજીનો ઝીણી બારીક સૂજી લીધી હતી અને શેકી લીધી હતી। ઓપ્શનલ છે શેકવું એ, પણ હું પાછળથી અંદર એડ કરું છું એટલા માટે મેં એને શેકીને લીધી હતી, જેનાથી થોડા ક્રિસ્પી પણ બનશે અને થોડા સ્મૂથ પણ બનશે। એને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે। આપણે અહીંયા વરિયાળી જે લીધી હતી એનો અધકચરો ભૂકો હું અહીંયા 2 ચમચી એડ કરીશ, જેનું ફ્લેવર એકદમ સરસ રીતે આવે છે। મિત્રો, અંદર કાળા મરી પણ અંદર એડ કરવામાં આવે છે, પણ અહીંયા આપણે કરીશું નહીં, ઓપ્શનલ છે, તમે કરવા હોય તો કરી શકો છો। એલચી 10 થી 12 જે અધકચરી વાટી હતી એને પણ આપણે થોડી એડ કરશું અને થોડી આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે રાખીશું। જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધી છે, એની અંદર મેં અહીંયા 200 ગ્રામ ખાંડ લીધી છે, અને અહીંયા આપણે જલેબી જેવી જ ચાસણી કરવાની છે, કોઈ તાર કે એવું કશું કરવાનું નથી, સેજ ઘટ ચાસણી થાય એટલી જ કરવાની છે। તો આપણે અહીંયા ખાંડ ડૂબે અને ઉપર થોડુંક પાણી આપણે અહીંયા એડ કરી દઈશું, જેથી જે માલપુઆ બની જાય એની ઉપર આપણે થોડી ચાસણી અંદર ઉપર લગાવીશું। તો આપણી આટલી એલચી આપણે એની અંદર ફ્લેવર માટે એડ કરશું। તો મિત્રો, આપણે અહીંયા માલપુઆ તળવા માટે એની અંદર આપણે ઘી રેડીશું ગાયનું। તો 200 ગ્રામ થી 250 ગ્રામ જેટલું મેં ઘી અંદર એડ કર્યું છે। આગળ જેમ જોઈશે તો અંદર એડ કરીશું। તે ગરમ થઈ ગયું છે, અને આપણું જે બેટર હતું આપણું એ પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। દેખો,
એકવાર બેટર નાખ્યા પછી તમારે આપણે એને છોડી દેવાનું છે, એની રીતે જ ઉપર આવી જશે. આ રીતે મિત્રો આપણે એને બીજા જારામાં લઈ અને દબાવી અને આવા કાણાવાળામાં આપણે એને રવા દેવાનું છે. અને થોડી વાર આપણે આની અંદર રવા દેવાના છે. ત્યાર પછી આપણે એને ચાસણીમાં એડ કરી દઈશું મિત્રો. અને આ રીતે આપણે એને લઈ લઈશું. તો કેટલું બધું એકદમ સરસ લાગે છે, જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય. ચાસણીમાં ડબોળેલા છે એટલે શાઇનિંગ પણ સુપર આવી છે. અને તમે નાના નાના બાળકોને સરસ રીતે આનાથી પણ નાના બનાવી અને 3 થી 4 એ નાના અંદર સરસ રીતે બને. પણ એ વખતે તમારે વાંસની જે સળી હોય એ અથવા તો આપણે કોઈ પણ લાકડાની વસ્તુ એ રાખવાની, તો એનાથી આપણે એને દૂર કરી શકીએ થોડા. અને મોટા પણ આપણે બનાવ્યા છે મિત્રો. તો તમે ચોક્કસથી આ માલપુઆ બનાવજો મિત્રો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તમારો સહકાર અમારો પ્રોગ્રેસ છે.